કાં બીક લાગે? એવું બધું શું બીક લાગે? બેનપણી હોય, હા. અચ્છા, ગરોળીથી બીવે એટલે મેડમ એનાથી બીવે ગરોળીથી એટલે એવું હોય તો આમ ભાગે મેડમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ ડાયરાને. આશા છે કે આપ બધા મજામાં જશો. નહીં. આજે મંગળવાર, વાગ્યા છે સવારના 8:45 અને અત્યારે ઓફિસે પહોંચી ગયો છું અને રૂટીન કામ શરૂ કરીએ. ઓફિસનું કામ છે ને પછી ડ્રાઇવિંગમાં. તો ચાલો ઓફિસની સાફ સફાઈ કરી નાખીએ, પછી જાશું ડ્રાઇવિંગમાં. તો ચલિए शुरू करते हैं. 2 hours later. ચાલો મિત્રો, વાગ્યા છે હવે 1 અને ડ્રાઇવિંગ પૂરું કરી લીધું ને ઓફિસનું કામે કરી લીધું છે ને હવે લાગી છે ભૂખ, તો નીકળીએ સીધા હવે ઘરે. જો મિત્રો, થોડા ટાઈમ પહેલાં ફેસબુક ઉપર ને બધે પોસ્ટ મૂકી હતી રોડ બનાવવા માટે. તો આજે છે તો આ રોડ ઉપર કાંકરી નાખી ગયા છે, ટૂંકમાં આવું ખાડા ખડબા બુરાઈ ગયા છે. એટલે થોડો ઘણો સોશિયલ મીડિયામાં આજે ઉપયોગ કર્યો હતો એનો કામ લાગ્યું છે. આપ જુઓ છો આગળ કે ટ્રક છે, એ ટ્રક દ્વારા આજે ખાડા ખડબા રોડ ઉપર છે તો એના ઉપર માટી નાખી, ટૂંકમાં સિમેન્ટ ને ઓલું નાખીને રોડ વ્યવસ્થિત કરી રહ્યા છે. સારું છે, થોડુંક તો ધ્યાનમાં આવ્યું પબ્લિકનું. બાકી તો કેવો રોડ હતો એ અમને રોજની ખબર જ છે. જો આખો કામ ચાલુ થઈ રહ્યું છે. મિત્રો વાગ્યા છે અત્યારના 4:30 અને હજી ઉઠ્યા છીએ, મોઢા ધોઈને હજી તૈયાર થઈએ છીએ. अच्छा. મેડમ છે તો ચા બનાવે, ઉઠેલા તો છીએ જ અત્યારે. 4:30 થઈ ગયા. આજે ઊંઘ બહુ આવતી હતી એટલે ઉતાર્યા. હવે તૈયાર થઈ જઈએ પછી ચા પાણી પીને ભાગીએ ઓફિસે. મિત્રો, મેડમ રોટલી કરતા કરતા બોલાવે છે. હા મેડમ, શું બોલાવ્યા? બાટલો વયો ગયો. બાટલો વયો ક્યાં ગયો? તો આઈને અહીં છે. અચ્છા, ખાલી થઈ ગયો એમ કયો ને? ખાલી થઈ ગયો છે બાટલો. હાલો ફેરવી નાખીએ. કાં બીક લાગે? એવું બધું શું બીક લાગે? બેનપણી હોય, હા. અચ્છા, ગરોળીથી બીવે એટલે મેડમ એનાથી બીવે ગરોળીથી એટલે એવું હોય તો આમ ભાગે મેડમ. એક આ ગરોળી જેવી છે કે જે દુનિયામાં સ્ત્રીઓ એનાથી ડરે છે. જો ગરોળીની પ્રજાતિ આ દુનિયા ઉપરથી નાશ થઈ જાય ને તો સ્ત્રીઓનું રાજ આવે હો પેલા નંબર ઉપર. આ જોઉં ભાઈ, આ ભાઈ આ રોટે છે. કાં રોટે? હે? લખી લખીને થાકી ગયો ભાઈ છે તો લખી લખીને થાકી ગયો. લેસન કરતો તો કયુંનો, તો લેસન કરવામાં ભાઈ થાકી જાય છે. બહુ જાજુ લેસન ટીચર આપે છે હમણાં. કેમ? એટલે હમણાં થાકી જાય છે. આવીને સીધો રમવા ભાગી જાય, રમીને અત્યારે આવે ને અત્યારે હવે લેસન કરવા બેસે તો થાકી જાય. જો ચોપડા ને બધું એમને એમ પડ્યા છે. હવે થાકી ગયો. હાલો હાલો ઊભા થાવ ને લેસન કરવા માંડો છાના મુના. મેડમે સરસ મજાનું બનાવી લીધું છે કેસર મિલ્ક. હવે ગ્લાસમાં નાખે એટલે પી લઈએ. आप दो ना. કેમ રાજભાઈ, આજે ફ્રૂટ નતું એટલે કેસર મિલ્ક. ફળાર નથી આજે એટલે કેસર મિલ્ક આવે છે. કંઈક ને કંઈક જોઈએ ખોરી હુવા ટાણે, એમને માલે જ નહીં. કેમ?
રજભાઈ જો આજે ગ્લાસ ભરીને લઈ આવ્યા હો. शाबाश बेटा बहुत बढ़िया. સરસ લ્યો હાલો. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે હવે 11:15 અને હવે સુવાની તૈયારી થઈ ગઈ છે. તો હવે આરામથી સૂઈ જાય. વ્રજભાઈને તો હજી જો ટીવી ચાલુ જ છે. એ તો આમ એને હાવ લાઇટ બંધ કરીને ધરાર હુરાવે ત્યાં હુવે, બાકી તો એ હુવે જ નહીં. તો મેડમ હવે સુવાની તૈયારી માટે બધું બેડ તૈયાર કરી લીધા છે. તો હવે આરામથી સૂઈ જઈએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો આશા છે કે આપને ગમ્યો હશે. આજે ટૂંકો છે, બહુ લાંબુ કંઈ હતું નહીં. એટલે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.